વાવથરા જિલ્લાના ખેડૂતોમાં રોષ. વીજ લાઇન વળતર મુદ્દે એમઆરસી સમિતિમાં પ્રતિનિધિ ન રાખવાનો વિરોધ. વાવથરા જિલ્લાના ગોલપ, નેસડા, પાટણ, રડોસણ, મેઘપુરા સહિતના ગામોના ખેડૂતો અને જમીન માલિકોએ સોલાર પાવર પ્રોજેક્ટ અંતર્ગત પ્રસાર થનારી વીજ ટ્રાન્સમિશન લાઇન માટે યોગ્ય અને ન્યાય વળતર તેમજ માર્કેટ રેટ કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓને સ્થાન આપવાની માંગ સાથે સુઈગામના પ્રાંત અધિકારી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે સોલાર કંપની દ્વારા જમીન સંપાદન અને વીજ લાઇનના કામમાં ખેડૂતોના હિતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. ખાસ કરીને એમઆરસી સમિતિમાં ખેડૂતોના પ્રતિનિધિઓને સ્થાન ન મળતા વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં ખેડૂતોનો અવાજ દબાઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની માંગ કરી હતી કે ટ્રાન્સમિશન લાઇનમાંથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને વર્તમાન બજાર ભાવ મુજબ ન્યાયી અને સંતોષકારક વળતર ચૂકવવામાં આવે તેમજ એમઆરસી સમિતિમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે જેથી ખેડૂતોના હિતોનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકે. આ પ્રસંગે નેસડા, ગોલપ, મેઘપુરા અને રડોસણ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતો દ્વારા સોલાર કંપની સામે વિવિધ માંગણીઓ સાથે ન્યાયની આશાએ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકશાહી ઢબે વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આજે નાયબ કલેક્ટર કચેરી ખાતે અમે બધા ખેડૂતો 5 ગામના નેસડા, ગોલપ, પાટણ, રડોસણ અને મેઘપુરાના ખેડૂતોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. જે સરકારનો પરિપત્ર છે કે 2 ગણું વળતર આલવું માર્કેટ રેટ પ્રમાણે, એ અમને મંજૂર નથી. અને બધા ખેડૂતોનો વિરોધ એ છે કે અમને 4 ગણું વળતર આલવું અને કોરિડોર ટાવરનું 4 ગણું આલવું અને કોરિડોરનું 260% એટલું વળતર આપવું. એ માટે અમે બધા ખેડૂતોએ આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને જે કમિટી બનાવી છે સરકાર, એ અમને નામંજૂર છે, બધાને પોહાતી નથી અને જે સરકાર આ ભાવ નક્કી કર્યા એ અમને મંજૂર નથી. એના માટે અમે આવેદનપત્ર આપ્યું અને અમે જિલ્લા કલેક્ટરને આ આવેદનનો વિરોધ કરીએ છીએ અને અમને આ વળતર પોહાતું નથી. અમને 4 ગણું વળતર અથવા તો 50 લાખ રૂપિયા આલે તો અમને પોહાય છે. નકા અમારે કોરિડોર નાખવા દેવા નથી કે ધોબલા નાખવા દેવા નથી. અમે ખેડૂત છીએ, ખેતર અમારું છે, અમારો અંદર જમીન જાય છે, અમને દુઃખ છે એટલે અમે આ કરવા દેવાના નથી. અમે ખુદ અહીંયા ઊભા રહીને હાજર રહેવાના નથી. આ નુકસાન અમને થાય પોહાય. ધારો કે મારું ખેતર છે, મારા ખેતરનો એકરનો ભાવ 20 લાખ રૂપિયા છે અત્યારે અને બાજુના ખેતરનો ભાવ 20 લાખ રૂપિયા છે એકરનો. તો મારા ખેતરમાં પોલ આવ્યો એટલે મારા ખેતરનો ભાવ થઈ ગયો 10 લાખ રૂપિયા એકરનો અને બાજુવાળા ખેતરનો ભાવ છે 20 લાખ રૂપિયા. હવે એનો તો માર્કેટ રેટ એનો એ રહેવાનો છે. 25 વર્ષ પછી મારા ખેતરનો ભાવ તો 15 લાખ જ રહેવાનો અને બાજુવાળું જે ખેતર છે 20 લાખ એકરવાળું એનો 1 કરોડ થઈ જાય છે. તો અમારે માર્કેટ વેલ્યુએશન ડાઉન છે, એનું વળતર કોણ હાલશે? અત્યારે તો ચાલો 20 લાખ કે 25 લાખ હાલીને સરકાર અને કંપની બધા છૂટા થઈ જાય છે, પણ અમારા હાથે ન્યાય ક્યાં છે? ખેડૂત હાથે ન્યાય નથી. એટલે ન્યાય કમ્પ્લીટ અમારો જે માર્કેટ વેલ્યુએશન ડાઉન થાય એનું પણ અમને વળતર મળવું જોઈએ અને 50 લાખ કે 75 લાખ કે કરોડ રૂપિયા ખેડૂતને હાલવા જોઈએ. જેટલું નુકસાન છે એટલું વળતર મળવું જોઈએ ખેડૂતને. એવી અમારી મોગ સાથે આજે નાયબ કલેક્ટર પાસે અમે આવેદનપત્ર અમારું આપ્યું અને અમારી તો માગો પૂરી થાય છે તો અમે હજી વધારે આંદોલન કરીશું. બધા ખેડૂતોની એકતા સાથે રાખી અને અમને અમારો વિરોધ રહેશે જ. બધા ખેડૂતો અમે સાથે જઈએ 5 ગામના આખા સુઈગામ તાલુકામાં. આ નુકસાન અમને પોહાતો નથી. અમારો ખેડૂત છે, અમારો જીવ જાય છે અને વિકાસ તમારે કરવો તો વિકાસ કરો, કોણ ના પાડે છે? તમારે જેટલો ખેડૂતના ભોગે કરવા, ખેડૂતના ખેતરમાં જબરજસ્તી ધાબલા નાખીને પછી ખેડૂતને દબાવીને એને 5 લાખ કે 20 લાખ આપીને પૂરું કરી નાખવું અને વિકાસ તમારે કરો. બધે તમે કંપનીવાળા મફત લાઇટો આપી દો. ક્યાં મફત લાઇટો આપે કંપનીવાળા? કોઈને મફત લાઇટો આપતા નથી. 7 રૂપિયા 9 રૂપિયા કંપનીમાં 21 રૂપિયા યુનિટના લે છે. અમારે ચાલો 60 ધોબલા આવે છે. 1 કરોડ હાલો તો 1000 કરોડનો પ્રોજેક્ટ છે. 1 કરોડ 1 કરોડ હાલો 60 કરોડ રૂપિયા અમને જાય, પણ એમને હાલવું નથી. કોઈ ખેડૂતને 5 લાખ હાલીને ખેડૂતને પૂરું કરી નાખવું છે. એટલે આ બધો અમારો વિરુદ્ધ છે. તો અમને અમારું પૂરતું વળતર નહીં મળે તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અનશન આંદોલન ચાલુ રહેશે અને મામલતદારમાં આવીને કલેક્ટર કચેરીમાં આવીને અમે બેસશું. અમારો વિરુદ્ધ જાહેર રહેશે. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, વાવથરા.